જે વોટ્સઅપ તમે વર્ષોથી વાપરી રહ્યા છો તે કેટલું સેફ છે કે નથી? ક્યાંક તમને આ જે ડિજિટલ ફ્રોડના અને લિંક્સ આવે છે, મેસેજ આવે છે, બધા સાથે ડિજિટલ ફ્રોડ થઈ રહ્યું છે, એનું કારણ વોટ્સઅપ તો નથી? વિડીયો પૂરેપૂરો જોજો, કારણ કે જાન્યુઆરી મહિનાની અંદર વોટ્સઅપ ઉપર એક લો સૂટ ફાઇલ કરવામાં આવ્યું હતું. 2-3 યુઝર દ્વારા યુએસની અંદર વોટ્સઅપ ઉપર એક લો સૂટ ફાઇલ કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે વોટ્સઅપના જે ચેટ છે એ મોકલનાર વ્યક્તિ અને મેળવનાર વ્યક્તિ સિવાય ત્રીજો વ્યક્તિ પણ વાંચી રહ્યો છે. એટલે વોટ્સઅપ ખુદ ડેટા વાંચી રહ્યો છે એવું કહેવામાં આવ્યું છે. વોટ્સઅપે આ વાતને નકારી દીધી છે અને હાલ લો સૂટની અંદર પણ કાંઈ પણ સાબિતી થઈ નથી. પણ આની અંદર એલોન મસ્ક અને ટેલિગ્રામના સીઈઓ બંને કૂદ્યા છે અને ટેલિગ્રામના સીઈઓનું તો કહેવાનું એવું છે કે વોટ્સઅપનું એન્ડ ટુ એન્ડ ઇન્ક્રિપ્શન જે છે એ આવનાર સમયનો સૌથી મોટો કન્ઝ્યુમર ફ્રોડ બની શકે છે. હજી આ વાતની કોઈની સાબિતી નથી થઈ. આ તો આક્ષેપો લગાડ્યા છે, કારણ કે બધા કોમ્પિટિટર છે તો એકબીજાની ઉપર આક્ષેપ તો લગાડવાના જ છે. પણ આની ઉપરથી આપણને જાણવા મળે છે કે કોઈ ઉપર આંધળો વિશ્વાસ કોઈ દિવસ ન કરાય. આ એની સાબિતી છે કે એના જ દેશની કંપની અને એની જ ઉપર અત્યારે કન્ઝ્યુમર ફ્રોડ એટલે કે એક લો સૂટ ફાઇલ કરવામાં આવ્યું છે. તો આવી જ બધી માહિતી માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં અને આ રીલ છે ને આંધળો વિશ્વાસ કરતા મિત્રને મોકલી દેજો કે ક્યાંક એની સાથે ડિજિટલ ફ્રોડ થતો બચી શકે. અમે આવા જ વિડીયો રેગ્યુલર લાવતા રહેશું.